નમસ્કાર, મારી સાથે જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો યોગી જો બ્રાન્ચ ઉપર અમારા શિક્ષક છે ગુજરાતી મીડિયમ નર્સરીની અંદર ગયા વર્ષે અને ખૂબ સુંદર મજાનું એમનું કામગીરી છે કરી છે. મારે આપને એક ઓળખ કરાવી છે શિક્ષક કેવા હોય અને સંસ્કારધામ ભાગ્યશાળી છે શિક્ષકો આવા મળ્યા છે. ગયા વર્ષે સ્વરાબેનને એક ગાયનિક પ્રોબ્લેમ હતો કે જેના કારણે અબોર્શન થયું એના 2 દિવસ આડા ગયા હતા અને મેં કહ્યું કે 8-10-15 દિવસ આરામ કરો, ડૉક્ટરનું કહેવાનું તો આરામ કરો, પછી શાળાની સાથે જોડાવ. પણ એમને બાળકોની સાથે એટલી બધી લાગણી હતી કે બસ 2 દિવસનો આરામ કર્યા પછી ત્રીજા જ દિવસે એ શાળાની સાથે બાળકોની સાથે કાર્યરત થયા છે. આ 1 વર્ષના અંત સુધીમાં સ્વરામે એમની જર્નીની અંદર એ આમ જોઈએ તો સંસ્કારધામમાંથી માત્ર શારીરિક રૂપે જાય છે, આત્માથી તો જોડાયેલા જ છે. ઈશ્વર કરે અને આપનું આગળનું જે ભવિષ્ય છે એ શ્રેષ્ઠ રહે, નેક રહે. આપ જ્યાં પણ જાઓ છો, જે પણ કાર્યની સાથે ભવિષ્યમાં જોડાવ, ઈશ્વર તમારી માટે કાયમી રાજી રહે અને ફરીથી આ સંસ્થાને તમે જે યોગદાન આપ્યું છે, બાળકો માટે જે તમે યોગદાન આપ્યું છે, એ તમારું યોગદાન અમારા હૃદયની અંદર કાયમ રહેશે.